એવું મનાય છે કે જુગાડ આપણા લોહીમાં જ છે અને આ વાત જાફરાબાદના એક ભાઈએ સાબિત કરીને બતાવી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને ભારતમાં એલપીજીની અછતની વાતો વચ્ચે જાફરાબાદના આ ભાઈ, જેમણે એલપીજીનો વૈકલ્પ કહી શકાય તેવો ચૂલો બનાવ્યો છે કે જે ઓછા ઈંધણથી પણ ચાલી શકે છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, શુક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ભારતમાં એલપીજી કમર્શિયલ અને એલપીજી જે ઈંધણ માટે વપરાય છે તેની અછત જોવા મળી રહી છે. ઘણી રેસ્ટોરન્ટો બંધ થઈ રહી છે. લોકો ગેસ એજન્સીની બહાર લાંબી કતારો લગાવી રહ્યા છે. એવામાં એલપીજીનો વૈકલ્પ કે જે શહેરના કુશળ કારખાનેદારો દ્વારા બનાવવામાં આવ્યો છે તે છે એક ખાસ પ્રકારનો ચૂલો કે જેમાં કદાચ ગેસની અછતના સમયે સામાન્ય માણસના ઘરનો ચૂલો ઓલવવા નહીં દે. ચૂલાની વિશેષતા પર વાત કરીએ તો આ ચૂલો ઓછા ઈંધણમાં સરળતાથી ચાલી શકે છે. વધુમાં તે ભાઈએ જેણે ચૂલાની વિશેષતા પર વાત કરીએ તો આ ચૂલો ઓછા ઈંધણમાં સરળતાથી ચાલી શકે છે. વધુમાં જે ભાઈએ ચૂલો બનાવ્યો છે તેમની પાસેથી જાણીએ આ ચૂલા વિશે. ગેસના સિલિન્ડર મળતા નથી, તકલીફો પડી રહી છે, લોકોની લાઈનો પડી છે, ત્યારે તમે ચૂલો બનાવ્યો છે. હા, તમે જોઈ રહ્યા છો કે અમે માટીના ચૂલા વર્ષોથી બનાવતા જ હોય છે, પણ માટીના ચૂલાનો અમને ગેસના નાનો મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો હોવાથી નાના ઉદ્યોગોવાળા જેવા કે ચાવાળા છે, નાસ્તાવાળા છે, એવા લોકો એમના ગુજરાન માટે ચૂલો લેવા આવતા હોય છે અને ચૂલાની ડિમાન્ડ વધતી હોય છે. ચૂલો કેવી રીતે બનાવ્યો છે? અને હા, ચૂલો અમે ફાયર માટીમાં અને માટીની ઈંટો તરીકે અમે બનાવવામાં આવતો હોય છે. એમાં ડ્રમમાં ફિટ કરીને બનાવતા, વચ્ચે જાળી ફિટ કરતા હોય છે અને અમે એ રીતના ચૂલો બનાવતા હોય છે અને માટીનો પડ આવતો હોય છે. જેવી રીતે લોકોનું ઉપરનું નાનું મતલબ સમજો કે કંઈ બનાવવું હોય નાસ્તો કે કંઈ પણ એની ઉપર તો એ બનાવી શકે છે. પબ્લિકની ડિમાન્ડ તો બનાવવામાં હા, પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે કેટલા લોકો લેવા આવે છે? અત્યારે તો ઘણી રિક્વાયરમેન્ટ છે, પણ લેવા પણ ઘણા આવી રહ્યા છે. પણ અમે 1 કલાકમાં મતલબ સમજો ને એ મતલબ નાની મોટી તો મતલબ સમજો કે લગભગ નાની મોટી થઈને અમે દિવસથી 5-6 બનાવતા હોય છે. અહીં તમે આ ભાઈને સાંભળ્યા અને તેમના એલપીજીના અછત વચ્ચે આ ભાઈનું આ ખાસ પ્રકારનું આવિષ્કાર, આ ખાસ પ્રકારનો ચૂલો સામાન્ય માણસો માટે કેટલો ફાયદાકારક થાય છે. તમને શું લાગે છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.